એમ મારા મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ. બે મિત્ર હોય છે, નીતિન અને અશફાક. એકદમ ક્લોઝ ફ્રેન્ડ, હિન્દુ મુસ્લિમ એકદમ ક્લોઝ, એટલે દો જિસ્મ એક જાન જેવા મિત્રો હોય છે. બે મિત્ર નક્કી કરે છે કે આપણે પર્વતારોહણ કરવા જઈએ. આપણે નીકળીએ બે જણા પર્વતારોહણ કરવા. બે મિત્ર નીકળી જાય છે ક્લાઇમ્બિંગ કરવા માટે. જાય છે. એક જગ્યાએ મસ્ત એમને પર્વતો જોવા મળે છે કે ચલો આ સરસ મસ્ત મજાની જગ્યા છે ક્લાઇમ્બિંગ કરવાની, પર્વતારોહણ કરવાની. બે મિત્રો જાય છે, ચડી જાય છે, એક શિખર સુધી પહોંચી જાય છે બેઉ જણા. ત્યાં એટલી બધી પબ્લિક હોય છે, એ શિખર પર જોઈને બધા એન્જોય કરતા હોય છે. આજુબાજુના કુદરતી સૌંદર્યનો નજારાનો બધા એન્જોય કરતા હોય છે. તો નીતિન નજર એની આગળના એક શિખર પર પડે છે. એટલે અશફાકને કહે છે કે જો આગળ બી એક છે શિખર, આપણે ત્યાં જઈએ. અશફાકને ખબર હોય છે કે બે જણને જવાય એટલું તો સામાન આપણી જોડે છે નહીં, કોઈ એક જ જણથી જવાય એવો સામાન છે. એટલે અશફાક એવું નહીં બધું. અશફાક કે મેં થાકી ગયો છું, મારાથી ઉપર નહીં ચડાય, એક કામ કર નીતિન, તું જતો રહે કે છે. નીતિન કે સાચો તારાથી નહીં હોય? તે કહે ને હું થાકી ગયો છું, મારાથી નહીં હોય. પણ પેલાને ખબર હતી કે બે જણ જોડે જઈશું તો એટલો સામાન નથી કે કદાચ ઉપર પહોંચીશું તો ખાવા પીવાનું એટલું નહીં બચે કે બે જણ સર્વાઈવ કરી શકે. એટલે અશફાક પોતાનો સામાન નીતિનને આપી દે છે. નીતિન એ સામાન લઈને ચડવાનું ચાલુ કરે છે. એ બી એક છેક ટોપના શિખર પર પહોંચી જાય છે. ત્યાં પણ 4-5 જણા ઊભા હોય છે. ત્યાંથી બહુ સુંદર નજારો મળે છે. એટલે નીતિન એક બુઝુર્ગ એક અંકલ બી આવે છે ને પૂછે છે કે યાર લોકો અહીંયા આવે છે, અહીંથી આવવાના આટલે સુધી આવી ગયા, તો અહીંથી આવવામાં તકલીફ શું હોય છે? અહીં આવી ગયો હોય તો અનવી જોવાની કેટલી મજા આવે. તો પેલા અંકલ એક સરસ દાખલો કહે છે. ઘણા લોકો એવા છે કે એમના કમ્ફર્ટ ઝોનની અંદર ઊભા હોય છે અને તેમને સારું લાગે છે, કમ્ફર્ટ ઝોનથી બહાર નથી નીકળતા. અને કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળે ને તો કંઈનું કંઈ દુનિયાની અલગ વસ્તુ હાસિલ થાય. તો કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો એટલે દુનિયાની અલગ વસ્તુ તે હાસિલ કરી અને આજે તું ટોપ પર છે. એમાં એક બીજી બી એક શીખ છે કે એને જે ટોપ પર પહોંચાડનારો હતો એનો મિત્ર હતો. એટલે તમે કંઈ ટોપ પર પહોંચો તો કોઈની કુરબાની પણ અંદર જોડાયેલી હોય છે. એટલે દુનિયાની અંદર તમે કંઈ હાસિલ કરો તો તમારી પોતાની મહેનત બી હોય છે, તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પણ નીકળેલા હોય છે. અને બીજી વસ્તુ, તમે ટોપ પર પહોંચાડવા માટે કોઈને કુરબાની બી છે, દોસ્તની હોય, પત્નીની હોય, માની હોય, કોઈની ને કોઈની કુરબાની કે કોઈના કોઈની શીખ કે કોઈની એક વસ્તુ લઈને, આદર્શ લઈને જ તમે ઉપર વધતા હોય છે. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. જો મારો શોર્ટ્સ તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા શોર્ટને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.